રાજ્ય સરકારમાં સરકાર દ્વારા તમામ ગ્રાન્ટ અથવા તો બિલની ચૂકવણી હવે પીસા સોફ્ટવેરના માધ્યમથી કરવામાં આવે છે, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં આ પીસા સોફ્ટવેર માથાનો દુખાવો બની ગયું છે. જિલ્લા પંચાયત હસ્તકના 815 આરોગ્ય કર્મચારીઓ આ સોફ્ટવેરના કારણે પગારથી વંચિત રહ્યા છે, જેના કારણે આરોગ્ય કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નવેમ્બર માસનો પગાર ડિસેમ્બરની 15 તારીખ થઈ હોવા છતાં ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે. પ્રેસા સોફ્ટવેરમાં ટેકનિકલ ગ્લિચના કારણે જેમના 52 જેટલા બિલ હતા એ આપણી જોડે ફિઝિકલ તો હાજર જ હતા, પણ ટેકનિકલ ગ્લિચના કારણે બેકએન્ડમાં જતા રહેતા. આપણે ડેવલપર જોડે સતત સંપર્કમાં રહી અને એનું નિરાકરણ લાવી દીધું છે અને અત્યારે ચેક પ્રિન્ટિંગની પ્રોસેસ ચાલુ છે. પગાર ન થવાના કારણે આરોગ્ય કર્મચારીઓની હાલત કફોડી બની છે. ઘર ખર્ચ કે અન્ય ખર્ચ તેમજ લોનમાં હપ્તા ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે. કર્મચારીઓ જણાવે છે કે રાજ્ય સરકારે જ્યારથી આ સોફ્ટવેર અમલમાં મૂક્યું છે ત્યારથી આજ દિવસ સુધી રેગ્યુલર પગાર થતો જ નથી. સોફ્ટવેરનો અમલ થયા બાદ અધિકારીને પણ હવે સોફ્ટવેરના ભરોસે બેસી રહેવું પડે છે. કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો લાંબા સમય સુધી રાહ પણ જોવી પડે છે. બીજી તરફ હવે આરોગ્ય કર્મચારીઓનો પગાર નિયમિત નહીં થાય તો તેમણે ઓનલાઈન ડેટા એન્ટ્રીની કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.